અત્યારે મારો અભિમાનીઓ રાજભવન ની અંદર ગયો છે. લે હમણાં આવી પહોંચ. પ્રણામ આયુષ્માન ભવ બેટા. અરે આ લાલમુખ ક્યાં તારું છે? માતુશ્રી સપ્ત કોઠા યુદ્ધનું બીડું ચાલ્યું છે. શું વાત કરે છે? હા માતુશ્રી. તું યુદ્ધ જાણે છે બેટા? હા માતુશ્રી, મામા કૃષ્ણે મને છ કોઠાની વિદ્યા ભણવી છે. યુદ્ધે તો નહીં જવા દે બેટા તને. તું તો મારો લાડક વાયો છું બાપ. તને યુદ્ધે જવા દેવાનો હોય મારે? માતુશ્રી આવો ખોટો કલ્પાન છોડી દો અને મને હસ્તા મુખે રજા આપો, જેથી કરી મારો રણ સંગ્રામની અંદર વિજય થાય. નહીં બેટા નહીં. તું મને કેટલો વાલો છું તને ખબર છે. આંખની કેટલી તણો તું શું મારો આધાર. અલગો કેમ કરું કુંવર મારા. સેત લોહીની તરસી તરવાડ કોરવોની તખતથી ભોગ લેશે બલુડા તારો. માતુશ્રી તારી પેટે પુત્રને માતા રણે જતા અટકાવશે તો કહે માતા આ ભારતનો ઉદ્ધાર ક્યારે થશે? દેશ ધર્મ અને સમાજને માટે પુત્રને કપાવી દો, અને જો હોય વીર માતા તો પુત્રને ધર્મ બજાવી દો. બસ કર બેટા બસ કર. તને હજી ખબર નથી કે કોરવોમાં કેટલા પાપી પડ્યા છે. તને ખબર છે જે ગુરુ દ્રોણ રહ્યા એમને ચક્ર યુદ્ધ રોચ્યું છે એ તને ખબર છે? તારું મોત કરશે એના કરતા રવા દે. માતુશ્રી એ તો તારા ઉદરની અંદર મામા કૃષ્ણે મને છ કોઠા યુદ્ધની વિદ્યા ભણવી છે. નહીં બેટા, તારા પિતા અને તારા મામા બે જ જાણતા હતા. માતુશ્રી આપ ખોટો કલ્પાન છોડી દો અને હસ્તા મુખે મને રજા આપો, જેથી કરી મારો રણ સંગ્રામની અંદર વિજય થાય. તું તો યુદ્ધે નો જઈશ મારા બાળ રે. મોરવો કરશે તારો મારા રે. દીકરા માનો ને. તું તો સાંભળે ને રે મોરી માત રે, તો તે જવાનો પર માત રે. માતા સિદ્ધને રડો, ઉદાન ચિત્તને કરો. તું તો યુદ્ધે નો જઈશ મારા બાળ રે. મોરવો કરશે તારો મારા રે. દીકરા માનો ને. બેટા માનો ને. તું તો સાંભળે ને રે મોરી માત રે, તો તે જવાનો પર માત રે. માતા સિદ્ધને રડો. તે મુખે બેડું ચાવ્યું હા માતુશ્રી. અને મારું ફરકું ડાબુયા. થોડા દિવસે શિયાળના શબ્દ સાંભળ્યા. દીકરા દુકાન માટા થાય રે. માતુશ્રી આપ કલ્પના છોડી દો અને મને હસ્તા મુખે રજા આપો. તું તો સાંભળે ને રે મોરી માત રે, તો તે જવાનો પર માત રે. માતા સિદ્ધને રડો, ઉદાન ચિત્તને કરો. તું તો યુદ્ધનો જઈશ મારા બાળ રે. મોરવો કરશે તારો મારા રે. દીકરા માનો ને. બેટા માનો ને. સાંભળ માતુશ્રી, એ જે મુખે મેં બીડું ચાવ્યું અને વળી કોલસા દબાય નહીં. યુદ્ધે જડે લોકો પાછો વળું ચાલો છે. આજે એક ધૂણા કેરો માત રે, રાતે રાતે સૌ બધા કેરો માત રે. માતા સિદ્ધને રડો, ઉદાન ચિત્તને કરો. તું તો યુદ્ધનો જઈશ મારા બાળ રે. મોરવો કરશે તારો મારા રે.
પાસે માગશે સાસુજી લાવો ને મારો ભરો માતુશ્રી અને ઓલી ઉતરા નહીં આવે રણભૂમિ માં છતું ઘણા ઘા પડે અને ઉતરા નહીં ધરે અડુયાનો અંત રે ઉતરા નહીં ધરે અડુયાનો અંત માતા સિદ્ધને રડો ઉદાન સિદ્ધને કરો એ તુજ પિતા ગયા પતાલ હા માતુશ્રી અને સાથે મામો ગોપાલ પતાળ વિશેથી આવશે ગુજારી લાવીને મારો અને ઓલી સાથે મામો ગોપાલ આવી માતા તુજને પૂછશે તારે કહેજે કહેજે રે મારા પર રામ રે કહેજે રે મારા પર રામ રે માતા તુજને રડો દાન સિદ્ધને કરો પાળી પૂછી મોટો કર્યો હા માતુશ્રી અને તે ઘણી કરાવી મને વે અરે માતુશ્રી આ તલપાન છોડી મે વે પણ આજથી માતા એમ જાણજો
વાસરું વિનાની દુરે ગાય હા માતુશ્રી બંધો વિનાની દુરે બેનડી માતુશ્રી આ ફોટો કલ્પના છોડી દો અને સાબિત આપો વિનાની દુરે તારી માતા માતુશ્રી હું જો તને એટલો બધો વાલો હોય અને માતુશ્રી મારી ઉપર તમને એટલો બધો પ્રેમ હોય તો આજ પ્રભુ કૃપાએ મને સમજાય છે કે યુદ્ધની અંદરથી પાછો આવવાનો નથી પણ મારી પાછળ એટલું કામ કરજે કે મારા આ વસ્ત્રોને શણગારને એ બ્રાહ્મણને આપી દેજે એવું ન બોલ એ જો યુદ્ધ ચડેલો મરતુક પામું અને ઓલી વિપ્રને બોલાવી દેજો દાન આસ્તા મુકે માતા મને રજા આપો અંજલિ જીતી કરે છે બે માત રે જલી જીતી કરે છે બે માત રે માતા માતુશ્રી આપ મને હસ્તા મુખે રજા આપો નહીં બેટા જેથી કરી અને મારો રણ સંગ્રામની અંદર અરે તું તો નાનો બાળ છું બેટા તને યુદ્ધમાં શું ખબર પડે માતુશ્રી બાળ નહીં પણ કૌરવોનો કાળ છે લાય લાય પાંડવ સભામાં જઈ અને ધર્મદાદાને કહું મારા દીકરાને યુદ્ધે જાતા અટકાવે Thank you.